12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અને એવી જ રીતના આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એટલે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં જ્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આજના આ દિવસે યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આજના આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ જ્યારે યોગ તરફ પાછું વળ્યું હોય ત્યારે આજના દિવસે યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું અને હું પુનઃ જિલ્લા વહીવટી પ્રશાસનનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ દિવસનું ઉજવણી સંપન્ન થઈ અને સાથે સાથે સમગ્ર જનતા જનાર્દનને પણ આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જેવી રીતના વાત કરી તેમ કે યોગ દિવસ એક દિવસ પૂરતો સીમિત ના રહેતા એક લાઇફસ્ટાઇલ બને અને જીવન પ્રણાલી બને અને આ જ રીતના આપણે અત્યારની પેઢીને યંગ જનરેશનને માતૃશક્તિને અને વડીલોને ગાઈડ કરી શકીએ એમના સારા સ્વાસ્થ્ય માટે એના માટે પ્રતિકાત્મક આજના દિવસની ઉજવણી થતી હોય ત્યારે યોગને આપણે ડે ટુ ડે લાઈફમાં પણ અપનાવીએ એવી આપ સૌને હું અભ્યર્થના કરું છું.